સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ 48 ફૂટની ઊંચાઈ પરથી નીચે પડે તો મૃત્યુની સંભાવના 50% હોય છે અને 80 ફૂટ કે તેથી વધુ ઊંચાઈ પરથી નીચે પડે તો મૃત્યુની સંભાવના 100% હોય છે. પણ જો હું તમને કહું કે કોઈ વ્યક્તિ 14,500 ફૂટની ઊંચાઈ પરથી નીચે પડી અને તો પણ જીવતી બચી ગઈ, એ પણ કીડીઓને કારણે, તો શું તમને આ વાત પર વિશ્વાસ આવશે? અમેરિકન સ્કાય ડાઈવર જોએન મૂરે સાથે કંઈક આવું જ થયું હતું. 25 સપ્ટેમ્બર 1999ના દિવસે તે સ્કાય ડાઇવિંગ કરી રહી હતી અને તે સમયે તેનું પેરાશૂટ ના ખુલતા તે 14,500 ફૂટની ઊંચાઈ પરથી નીચે પડી હતી, પણ કોઈ રીતે તેનો ચમત્કારી બચાવ થઈ ગયો હતો. જોએન 128 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી નીચે પડી એક વૃક્ષ સાથે અથડાઈને જમીન પર પટકાઈ હતી. પણ આટલી ઊંચાઈ પરથી પડ્યા પછી કોઈ કેવી રીતે બચી શકે? તો જોએન જ્યાં પડી ત્યાં કીડીઓનું ઝુંડ હતું અને ઘણી બધી કીડીઓએ તેને 200થી વધુ વખત ડંખ માર્યા હતા અને ડોક્ટરનું કહેવું છે કે આ જ કારણે તેનો જીવ બચી ગયો હતો. આટલી ઊંચાઈ પરથી પડ્યા બાદ તેના ધબકારા બંધ થતા હતા, પરંતુ કીડીના ઝેરી ડંખને કારણે તેની હાર્ટબીટ વધી જતી હતી. જો કે આ બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોએન 2 અઠવાડિયા સુધી કોમામાં રહી હતી અને તેની અનેક સર્જરીઓ પણ કરવામાં આવી હતી. બસ આવી જ અજબ ગજબ ઇન્ફોર્મેશન માટે જોતા રહો વીટીવી અજબ ગજબ ઓનલી ઓન VTVGujarati.com.